काबुल की दुआएं लेती जा जा तुझको सुखी संसार मिले चेक पोक की कभी याद न आए ससुराल में उतना प्यार मिले मिले वालों की विदाई धड़कन 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 बाबुल की दुआएं लेती जा पीले वालों चेन्नई हो गई है ऑफिशियली एलिमिनेटेड। कहानी खत्म नहीं हुई, ये तो अगले साल तक का सस्पेंस है महेंद्र सिंह धोनी का। हेलो गाइस, जय श्री कृष्ण। आई होप कि तुम बदा मजा में सो। सबको जय श्री कृष्ण। आप सब मज़े में होगे। शुरू करते हैं हम आज का वीडियो। चेन्नई हो गई ऑफिशियल एलिमिनेटेड, चेन्नई निकली गયું છે બહાર। તો વિડીયોમાં આપણે બધી ચેન્નાઈની વાત કરવાની છે, કાલના મેચની વાત કરવાની છે, આજે મેચ છે શું ઇમ્પોર્ટન્સ છે એની વાત કરવાની છે। તો વિડીયો મિસ ન કરતા फटाफट वीडियो ने लाइक कर लियो, नवा लोग चैनल ने सब्सक्राइब कर लियो। चलिए तो स्टार्ट करते हैं हम आज का वीडियो। काले मैच तो गुजरात अने चेन्नई नो। तो गुजरात अने चेन्नई अमदावाद नरेंद्र मोदी स्टेडियम में मैच तो गुजरात वाळाए पहली बेटिंग करी। एक्चुअली में तो चेन्नई टॉस जीतो तो ने पहली फील्डिंग लीधी। શું કામ ખબર નહીં, કારણ કે શું એ ધારતું હતું કે ચેસ કરી શકે। અત્યાર સુધી 200 રન એકવાર ચેન્નઈએ કર્યા છે, પણ ગુજરાત પહેલી બેટિંગમાં આવ્યું અને गिल बी लाइक घोड़े खोल दिए, खोद के रख दिए चेन्नई वालों को। खबर नहीं काले गिलની કેપ્ટનસી, गिलની બેટિંગ, गिलની ફિલ્ડિંગ એક અલગ જ અંદાજમાં મને જોવા મળી। કાલે મને નવો गिल જોવા મળ્યો। ગુજરાત વડે પહેલી બેટિંગ કરી અને 225 રન કર્યા। पहली तो विकेट आई थिंक 125-150 रने गई थी। साई सुदर्शन छेल्ला 5 मैच थी कंटिन्यू 50 मारे छे। गिल काल अलग फॉर्म में तो चेन्नई वाला थी विकेट नहीं जाती, कारण के चेन्नई बॉलिंग में काई नहीं। आ ये लोग इंजरी हाले छे। धोनी निकली गयो, जिमी ओवर्टन निकली गयो, आयुष मात्रे निकली गयो, महेंद्र सिंह धोनी तो छे ज नहीं, खलील अहमद निकली गयो। એ લોકોએ કાલે અકીલ હોસેનને ન રમાડ્યો। એટલે શું મેનેજમેન્ટ વિચારે છે ચેન્નઈના, શું કેપ્ટન્સી થાય છે, આઈ ડોન્ટ નો। ગુજરાતવાળાએ કાલે ઘોડા ખોલી દીધા અને ચેન્નઈ થઈ ગઈ છે ઓફિશિયલી એલિમિનેટેડ। સો વોટ ઇઝ ધ ઇશ્યુ કે ચેન્નઈને આવું શું થયું? તો ઋતુરાજભાઈ તો એમ જ કહે છે કે નહીં, અમારી સ્ટ્રોંગ ટીમ હતી, અમે આટલી ઇન્જરી સુધી અહીંયા સુધી પહોંચ્યા। પણ ચેન્નઈવાળાએ કુંવારી પોતાના પગ ઉપર એની હાથે જ મારી છે। જ્યારે ચેન્નઈ કમબેક કર્યું ત્યારે મને લાગતું હતું કે ચેન્નઈ 16 કે 18 પોઈન્ટ સુધી તો પહોંચી જ જશે, એટલીસ્ટ 16 સુધી તો પહોંચે એમ હતી જ। પણ ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપ, કોટિયાની કેપ્ટનશીપ બહુ ખરાબ હતી। કાલે અકીલ હોસેનને રમાડવાનો હતો, સ્પિનરને મદદ મળતી હતી। ગુજરાતમાંથી રશીદ ખાને જે વિકેટો લીધી એની જ સામે કહેવું પડે કે ગિલની કેપ્ટનશીપ એક નંબર હતી। પહેલી સ્ટાર્ટિંગની 3 ઓવર સિરાજ અને રબાડા પાસે કરાવી નાખી, પહેલેથી જ પ્રેશરમાં નાખી નાખ્યા હતા। અને વોટ એ બોલિંગ બાય મોહમ્મદ સિરાજ। સ્ટાર્ટિંગમાં ચેન્નઈના ઘોડા ખોલી નાખ્યા। ખાલી સંજુની મદદથી ચેન્નઈ અહીંયા સુધી પહોંચી હતી। સંજુ વગર ચેન્નઈની ટીમમાં કાંઈ નથી। સંજુ ઉપર આખી ટીમ ઊભી હતી। યંગ ટીમ છે પણ જવાબદારી તો લેવી જ પડશે। ઘાતક બોલિંગ કરી કાલે રબાડાએ પણ। રબાડા તો અને ગેલની કેપ્ટનશીપનું એ કહેવું પડે કે જ્યારે વિકેટ પૂરું જ કરવાનું હતું ત્યારે એને રબાડાને પણ 13મી ઓવર આપી, છેલ્લી ઓવર, કે ભાઈ હવે પૂરું જ કરી નાખો। ગુડ કેપ્ટનશીપ બાય ગિલ કાલે અલગ જ એગ્રેશનમાં હતો। શું ફ્રસ્ટ્રેશન હતું એનું એ ખબર નહીં, પણ ગિલ કાલે અલગ જ મૂડમાં મને દેખાણો। ગ્રેટ નોક બાય ઓલ્સો શુભમન ગિલ, જોશ બટલર અને સાઈ સુદર્શન। એના ટોપ 3 જીટીના દર વખતે રમી જાય છે, એને જ લીધે જીટી અત્યારે આગળ છે। મેં તમને પહેલાં કીધું હતું કે જીટીમાં ટોપ 3 સિવાય કાંઈ નથી, પણ તમે 3ની વિકેટ પાડવી બહુ જરૂરી છે। નીચે તો કાંઈ નથી, રાહુલ તેવટિયાની તમે બધા જોવો જ છો, એમાં કાંઈ છે નહીં કાઢી લેવા જેવું।
નક્કીની આ ટોપ 3ની વિકેટ પાડવી બહુ જ જરૂરી છે. ચેન્નાઈવાળા માટે હવે આવતી સિઝને ધોનીની રાહ જોવાની છે. હું તમને લખીને કહું છું કે ધોની આવતી વર્ષે નહીં રમે. આ વખતેની જેમ જે હાઈપ ઊભો કરશે ટિકિટનો એ વાત અલગ છે. બાકી મહેન્દ્રસિંહ ધોની ઓફિશિયલી હવે આઈપીએલ નહીં રમે. એના મેમ્સ બનાવો, એના રીલ્સ બનાવો, એ ગમે એ કરવો, પણ મને નથી લાગતું કે ધોની હોય હવે. આ વખતે જે કર્યું હતું એ જ રીતે હાઈપ આવતા વખતે પણ ઊભો કરશે. ગુજરાત હવે થઈ ગયું છે ટોપ 2માં ફિક્સ. હવે આજે મેચ છે હૈદરાબાદ અને આરસીબીનો. એ બેમાં જે જીતશે એ ગુજરાત હવે ટોપ 2માં રમશે. મને એવું લાગે છે કે ગુજરાત વર્સેસ આરસીબી ટોપ 2ના ક્વોલિફાયર 1માં રમે. તમને શું લાગે છે મને કોમેન્ટમાં કહો કે આરસીબી રમશે કે એસઆરએચ રમશે. ગુજરાત તો રમશે જ, એ ફિક્સ થઈ ગયું છે. 90 રનથી કાલ બહુ સૌથી મોટી જીત લીધી છે ગુજરાતવાળાએ. ચેન્નાઈવાળાએ તો સરેન્ડર જ કરી દીધું હતું કાલ બેટિંગમાં. ગાયકવાડને કીધું કે તમે 230 રન કરવા થાય કે અમારા મોટા માર્જિનથી જીતવું હતું, એટલે અમે આવી રીતે ફાસ્ટ બેટિંગ કરતા હતા. અરે ભાઈ, પહેલા 200 રન તો કે શિવમ દુબેએ થોડોક એવો સાથ આપ્યો કાલે એને, પણ એકચ્યુઅલીમાં કઈ રીતે પોસિબલ જ નહોતું કે કાંઈ કાલ ચેન્નાઈ જીતે. મેં તમને કીધું હતું કે ભાઈ ગુજરાત જ જીતશે, એટલે મારા માટે પણ એક લાઈક પહેલાં આપી દેજો, પછી હું પાછો ભૂલી જાઉં છું. તો આ હતું બધું કાલનું મેચ. ચેન્નાઈ ઓફિશિયલી એલિમિનેટેડ થઈ ગઈ છે. કેકેઆર દિલ્હી હજી એક ચાન્સ છે, પણ કોકના ઉપર ઉભેલા છે. સૌથી મોટો ચાન્સ મેં તમને કાલ કીધું હતું એમ રાજસ્થાન પાસે જ છે. તો એક લાઈક થઈ જાય પ્રિન્સ શુભમન ગિલ માટે. શુભમન ગિલને આ વખતે ટ્રોફી લેવી જ છે. જે કામલી કોઈને લાગતું નહોતું ગુજરાતની ટીમમાં કાંઈ કાઢ લેવા જેવું નહોતું, એ જ ટોપ 3 અને એના 2 બોલર ટીમને ઠેઠ ફાઇનલ સુધી લઈ જાય છે એવું મને અત્યારે દેખાઈ રહ્યું છે. એટલે ગ્રેટ બોલિંગ બાય મોહમ્મદ સિરાજ, કગિસો રબાડા. ચલો ફટાફટ આપણે વાત કરીએ આજના મેચની. આજનો મેચ છે 2 ક્વોલિફાઈડ થયેલી ટીમ વચ્ચે, પણ બેયને જવું છે ટોપ 2માં. હૈદરાબાદ વર્સેસ બેંગ્લોરનો, જે હૈદરાબાદમાં રમાવાનો છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ રમાવાનો છે. ફૂલ્લી બેટિંગ પીચ છે. આઈ થિંક કે સરખું તો 200-250 રન જોવા મળે આપણને. આજે કાંઈ નવાઈ ન કહેવાય. બે ટીમ એવી સામસામી છે, બે ટીમ ખતરનાક છે. બે ઓલરેડી ક્વોલિફાઈડ થઈ ગઈ છે, એટલે કોઈ એવી ચિંતા નથી, પણ રનના ઢગલા જોવા મળશે. ટીમ ન્યૂઝની વાત કરીએ તો ફિલ સોલ્ટ હજી બહાર છે, એટલે જેકોબ બેથલ જ બેંગ્લોરમાંથી રમશે. અને બીજા કોઈ ચેન્જીસ મને જોવા નથી મળતા. સામે હૈદરાબાદમાં પણ કોઈ નો ચેન્જીસ જોવા મળશે. પેટ ક્યુમિન્સ વર્સિસ વિરાટ કોહલી, થ્રિલર જોવા જેવું થશે આજે આ બેયનું. અને પર્સનલી મને એવું લાગે છે કે રનના ઢગલા તો થશે જ, સાથે સાથે હૈદરાબાદ મેચ જીતે એવું મને લાગી રહ્યું છે. કારણ કે હૈદરાબાદ લાસ્ટ 5 મેચથી કન્ટિન્યુઅસલી ફોર્મમાં ચાલે છે. સામે આરસીબી પણ ફોર્મમાં ચાલે છે. આરસીબીમાં મને આજે વિરાટ કોહલી, દેવદૂત પડીકલ, આ બંનેના રન મને દેખાય છે. અને સામે મને આજે ટ્રાવિસ હેડ અને અભિષેક શર્માના રન દેખાય છે. ટ્રાવિસ હેડ અને અભિષેક શર્માને કારણે જ હું કહું છું કે આજે મને એવું લાગે છે કે બેંગ્લોર મેચ હૈદરાબાદ મેચ જીતશે. સીએસકે ફેન્સ, તમે તો નીકળી ગયા છો. તમારા પ્રિય મિત્ર આરસીબી આજે રમવાની છે, તો સપોર્ટ કરજો તમારો આરસીબીને, દિલથી કરજો. એટલે મને એવું લાગે છે કે આજે હૈદરાબાદ જીતી જશે. સીએસકે ફેન્સની તકલીફ હવે બધાને થઈ ગઈ છે યાર. તમે જોયું હોય તો વિરાટ કોહલી સાયલેન્ટ ઇશારા કરે છે. લાસ્ટ મેચમાં સીએસકે સામે કિશનને પણ સીટી મારીને કીધું ઘર ભેગા થાવ. કાલે શુભમન ગિલ, જે કોઈની એગ્રેશન બતાવતો નથી, પણ એ પણ ચેન્નાઈના ફેન્સ હરેક જગ્યાએ મોક્ડ થાય છે. ઓલ અબોઝ ઓફ ચેન્નાઈ પુઅર મેનેજમેન્ટ, ઓલ અબોવ ઋતુરાજ ગાયકવાડ્સ કેપ્ટનશીપ. હું હજી કહું છું, ધોની કદાચ એક પગે પણ જો કેપ્ટનશીપ કરતો હોત ને તો ચેન્નાઈ ક્વોલિફાય થઈ ગયું હોત. સેમ રોહિત શર્મા એક પગે કેપ્ટન કરતો હોત તો મુંબઈ ક્વોલિફાય થઈ ગયું હોત. રોહિત શર્મા, મહેન્દ્રસિંહ ધોની, આ લોકોનો આ બેનિફિટ તમારે લેવો જોઈએ જે તમારા મેનેજમેન્ટ લઈ શક્યા નહીં.
આવતી સિઝને સમજો તો સારી વાત છે. તો આઈ હોપ કે તમને મારો વિડીયો સારો લાગ્યો હશે. આજનો આઈપીએલનો મેચ જોવાનું ભૂલતા નહીં. રનના ઢગલા મને દેખાઈ રહ્યા છે. આજે આરસીબી વર્સિસ હૈદરાબાદ મેચ જીતી જશે. સરખું આવ્યું તો 250 રન થશે. તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો. નવા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ત્યાં સુધી સીએસકે ફેન્સ મારી સાથે ગીત ગાતા રહો. આપણે વિદાય આપીએ ચેન્નાઈને. બાબુલ કી દુઆ લેતી જા. લાઈક કરો ચૂંકી સંસાર મિલે. सब्सक्राइब भी करो. चेक पोक में इतना धोनी तुझे प्यार मिले कि ससुराल में कोई कमी ना हो. जय श्री कृष्ण.